તો સામ્રાજ્ય હતું, શાસન હતું, એ વહીવટ કરતો હતો અને પોતે સરકાર, કંપની સરકાર હતી. તો 1600 થી 1947ના છેલ્લા 200 વર્ષની અંદરમાં કંપની સરકાર બની. કંપની સરકાર પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની કલકત્તા ખાતે સ્થાપના કરવામાં આવી અને પછી એ કંપની જે છે એ સામ્રાજ્ય વધાર્યું એકબીજા દેશોની, રાજ્યોની અંદરમાં કે જિલ્લા, એરિયા, વિસ્તાર પ્રમાણે રાજાઓનો કુસંપના અને ખોટી આદતોના કારણે આખો દેશ કબજો કરી નાખ્યો અને કંપની સરકાર બની ગઈ. પછી જે મહારાણી વિક્ટોરિયાએ એમણે ઢંઢેરો પીટાયો. પહેલી 1857ના ઢંઢેરાની અંદરમાં વિરોધ થયો અને 1 નવેમ્બર 1858ની અંદરમાં મહારાણી વિક્ટોરિયાએ ઢંઢેરો પીટાયો. તે ઢંઢેરો શાનો હતો? આપણે ઇતિહાસની અંદરમાં બધા જ જાણીએ છીએ, સમજીએ છીએ બધું. અને ઘણા તો એવું કહે છે કે આપણે બધું ઇતિહાસની અંદરમાં, વિજ્ઞાનની અંદરમાં, ભૂગોળની અંદરમાં, ગણિતની અંદરમાં બધું જ છે, પણ બધું જ છુપાવ્યું છે. આ હકીકત કહેવા માટેનું શું છે કે 1 નવેમ્બર 1858નો મહારાણી વિક્ટોરિયાનો જે ઢંઢેરો છે, એ ઢંઢેરાની અંદરમાં જે ક્રાઉન તાજ કોનો છે? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનો છે. વિશ્વની અંદરમાં કોઈ આવો ક્રાઉન તાજના ડોક્યુમેન્ટ એવિડન્સ નથી. ફક્ત ભારત, ઇન્ડિયાની અંદરમાં, આ એરિયા વિસ્તારની અંદરમાં જે દેહ રૂલિંગ વ્યવહારની અંદરમાં જે ચાલે છે વિશ્વની અંદરમાં, પણ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોણ છે અને એની પ્રસિદ્ધિ શું છે, એના ડોક્યુમેન્ટ એવિડન્સો શું છે? તો એ જે પ્રસિદ્ધિની અંદરમાં જે 1 નવેમ્બર 1858ની અંદરમાં જે ક્રાઉન તાજનું બંધાણ, જે બંધારણીય બંધારણ મુજબ, નીતિમય નીતિ મુજબ જે કંઈક એક દેશથી બીજા દેશની અંદરમાં જે કંઈક લેવડ દેવડ થઈ હોય અને એની અંદરમાં જે કંઈક આપવા લેવાનું થતું હોય, એ બંધારણીય બંધારણ મુજબ જે કંઈક અર્થ, મટીરિયલ, ધાતુધન, સંપત્તિ જે કંઈક લીધું હોય, ખાધું પીધું હોય અને તે પ્રમાણે સુપ્રત કરવાનું છે. એની અંદરમાં શાંતિમય રીતે સુપ્રત થવું જોઈએ. એ પ્રમાણે બંધારણ થયું છે ને એ બંધારણની અંદર ગુપ્ત રાખવામાં આવેલો છે બધું. ફક્ત 1 નવેમ્બર 1858નો જે મહારાણી વિક્ટોરિયાનો ઢંઢેરો જે બહાર પાડવામાં આવ્યો, એની અંદરમાં જે એમના જે સિપાહીઓ હતા અંગ્રેજના, બ્રિટિશ શાસનના, તો એમને એવું કહેવામાં આવ્યું કે તમને મેં મરી મસાલાના, તેજાના વેપાર માટે મોકલવામાં આવ્યા હતા અને તમે કંપની સરકાર બની ગઈ